જિલ્લામાં મોડી રાત્રે 7 લોકોનું એનડીઆરએફે રેસ્ક્યુ કર્યું છે। હિંગળાજ ગામ ખાતે 7 મજૂરો માછીમારી કરી રહ્યા હતા ત્યારે 7 મજૂરો ઝીંગા ફાર્મમાં ફસાયા હતા અને એમાં જ અચાનક ઔરંગાનું પાણી વધતા માછીમારો ફસાયા હતા। જો કે મોડી રાત્રે વહીવટી તંત્રને જાણ થતા તાત્કાલિક પગલાં લેવાયા અને ઘટનાને લઈ ટીડીઓ તથા મામલતદાર અને વલસાડ રૂરલ પીઆઈ સહિતની ટીમ સ્થળ પર પહોંચી અને તમામ લોકોનું રેસ્ક્યુ કર્યું। એક્સક્લુઝિવ દ્રશ્યો ટીવી9ની સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો, જ્યાં હિંગળાજ ગામ ખાતે 7 મજૂરોને બચાવવામાં આવ્યા। हमें प्रशासन के द्वारा बताया गया कि यहाँ पर 7 व्यक्ति पानी में फंसे हुए, क्योंकि यहाँ पर जो वाटर लेवल है वो औरंगा रिवर का बढ़ चुका है। तो यहाँ पर हमने फ्लड वाटर रेस्क्यू का ऑपरेशन किया है, जिसमें हमने 7 बंदों को सक्सेसफुल इवैक्यूएट किया है। यहाँ पर ये बताया जा रहा है कि ये कुछ मच्छी पकड़ने वाले यहाँ पर थे, तो जो वाटर लेवल बढ़ चुका था, फिर उसके बाद उनके पास कोई ऑप्शन नहीं बचा वहाँ से निकलने का, तो इसके बाद हमने बोट के द्वारा इन 7 फंसे व्यक्तियों को सक्सेसफुली इवैक्यूएट कर लिया है। कुल 7 લોકોના સમાચાર વહીવટી તંત્રને મળેલા હતા। ત્યારબાદ તમામ 7 લોકોનો ટેલિફોનિક સંપર્ક પણ કરવામાં આવેલો હતો। સતત તેઓને કોઈ પણ તકલીફ પણ ના પડે અને પાણીની પણ કોઈ સમસ્યા ના સર્જાય તે રીતની સંપૂર્ણ વ્યવસ્થા પણ ધ્યાન પર રાખવામાં આવેલી હતી। ત્યારબાદ એનડીઆરએફની ટીમ દ્વારા પૂરતા સાધનોને લક્ષમાં રાખી પૂરતા લાઈફ જેકેટની પણ વ્યવસ્થા કરી અને બોટ મારફતે તેઓને સુવ્યવસ્થિત રીતે રેસ્ક્યુ કરવામાં આવેલ છે।